ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મિલિટરી સોસાયટીના નાકા પાસેથી બે શખ્સોને પિસ્ટલ અને કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસે મિલિટરી સોસાયટીના નાકેથી જગદીશ ઉર્ફે માંદો બળવંતભાઈ બારડ અને ભરત ભૂપતભાઈ માધરને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા। આથી કુલ 10,300ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। મોટી તપાસ આવી ગઈ છે 12 લાખ છે આયા કઈ કામ નથી ત્યાં તો હું આવીશ પછી હું ચોખ્ખી આવીશ 12 લાખ છે બે જો અમારા ઘરે પહોંચ પડી મને કે ઘરે લાગી માં કહી દઉં જય માતા જય સોમનાથ કરજી એવું થોડું હોય છે આપ જો ત્યારે ખબર